લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં રહેતો એક વિદ્યાર્થી વડોદરાની બરોડા મેડિકલ કોલેજમાં MBBSના ચોથા વર્ષમાં અભ્યાસ કરે છે। વિદ્યાર્થી 26મી એપ્રિલના રોજ તેના ઘરેથી વડોદરા આવ્યો હતો। તે દિવસે તેને પિતાને ફોન કરીને જણાવ્યું હતું કે વડોદરા પહોંચી ગયો છું। 27મી એપ્રિલના રોજ પણ માતા સાથે પુત્રની વાત થઈ હતી, જો કે ત્યારબાદ તેનો ફોન સ્વિચ ઓફ આવતો હતો। ફોન સતત સ્વિચ ઓફ આવતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને વડોદરા ખાતે દોડી આવ્યા હતા। જો કે વડોદરા હોસ્ટેલમાં તપાસ કરતાં તેના રૂમને લોક જોવા મળ્યું હતું। તેના મિત્રોને પણ આ અંગે કોઈ માહિતી ન હતી। છેલ્લા 2 દિવસથી પરિવારજનો દીકરાની શોધખોળ કરી રહ્યા હતા। રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ સહિતના તમામ સ્થળોએ તપાસ કરી, પરંતુ વિદ્યાર્થી મળી આવ્યો નથી। હોસ્પિટલના સામે આવેલા SBIના ATMમાં પૈસા ઉપાડવા માટે તે ગયો હતો, જ્યાંથી CCTVમાં દેખાયો હતો। વિદ્યાર્થીને 8મા સેમેસ્ટરમાં ATKT આવી હતી, જેની જાણ પણ પરિવારને વડોદરા આવ્યા બાદ થઈ હતી। વિદ્યાર્થી ભણવામાં ખૂબ જ હોશિયાર હતો, જે નીટની પરીક્ષા ટ્યુશન વગર પહેલા પ્રયત્ને પાસ કરી હતી। જો કે કોઈ કારણોસર તેને ATKT આવી હતી, જેના ડરના કારણે તે હોસ્ટેલમાંથી નીકળી ગયો હતો। ગુમ થયેલો સ્ટુડન્ટ વિદ્યાર્થી ના પિતાએ રડતા રડતા જણાવ્યું હતું કે સાહેબ, મારો દીકરો અહીં બરોડા મેડિકલ કોલેજમાં MBBSના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે। તે 26મી તારીખે ઘરેથી અહીં આવ્યો હતો। 27મી તારીખે સાંજે 7:30 વાગ્યાની આસપાસ છેલ્લા તેની સાથે વાત થઈ હતી। એ પછી તેનો ફોન સ્વિચ ઓફ આવવા લાગ્યો હતો। અમને ચિંતા થઈ એટલે અમે વડોદરા આવ્યા। હોસ્ટેલ પર તપાસ કરી, રૂમ તપાસી તો બહારથી લોક મારેલું હતું। અમે તેના મિત્રો, કોલેજના ડીન અને બીજા અન્ય લોકોને પણ પૂછપરછ કરી રહ્યા છે। આજે અમે ડીન સાહેબને પણ મળ્યા, તેમણે અમને સાથ સહકારની ખાતરી આપી છે। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે અમે રાવપુરા પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપી છે અને ઓનલાઈન કાર્યવાહી પણ ચાલુ છે। CCTVમાં તે છેલ્લે SBIના ATM પાસે જોવા મળ્યો હતો, જ્યાંથી તેને રાત્રે 9 વાગ્યાની આસપાસ થોડા પૈસા ઉપાડ્યા હતા। એ પછી તેની કોઈ ભાળ મળી નથી। તેઓએ જણાવ્યું હતું કે બેટા, તું જ્યાં હોય ત્યાંથી પાછો આવી જા। તારી મમ્મી અને તારી બહેન તારી ખૂબ જ ચિંતા કરે છે। ભણવાનું તો આજે છે ને કાલે ફરીથી થઈ જશે। એકાદ વિષયમાં ATKT આવે તો એમાં કંઈ જ વાંધો નથી। તું ચિંતા ન કર, અમે તને કંઈ જ નહીં કહીએ। તારી તબિયત સારી હોય અને તું સુરક્ષિત હોય એટલું જ અમારા માટે મહત્ત્વનું છે। બસ તું જલ્દી ઘરે કે હોસ્ટેલ ઉપર પાછો આવી જા, અમે તારી રાહ જોઈએ છીએ। डॉक्टर बन गया था, इंटर्नशिप बाकी थी उसकी, 1 तारीख से ज्वाइनिंग थी। कितने दिन? 3 दिन हुए, 3रा दिन है। अभी क्या वो सबको वो नहीं है, सहनशीलता नहीं है किसी को। कितने बजे छुट्टी वाला दिन क्या है? पाँचों ATM કેમ ગયો? પાછો અંદર ગયો, ફિર સે અંદર ગયા, પાછો અંદર ગયો। પૈસા તો ઉપડી ગયા ને પહેલી વારમાં।